વડોદરા નજીક કોટણા પોઈન્ટ પર જતા પહેલા આટલું જરૂર વાંચી લેજો। બે મિત્રો નદીમાં નાહવા પડ્યા અને ડૂબી જતા મોતને ભેટ્યા। ઉનાળાની ગરમીમાં નદીમાં નાહવું લોકો પસંદ કરતા હોય છે, પરંતુ અનેકો આકસ્મિક કિસ્સા બનતા કેટલાક સ્થળોએ પ્રતિબંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કેટલાક સ્થળે હજુ લોકો જીવના જોખમે કાળઝાળ ગરમીમાં નદીના ઠંડા પાણીની મજા માણવા પહોંચી જાય છે। આવું જ એક પર્યટક સ્થળ વડોદરા નજીક તાજેતરમાં જ ઉભરી આવ્યું છે। વડોદરા શહેર નજીક આવેલ કોટના ગામ મહીસાગ નદીના કિનારે આવેલ છે। આ સ્થળે છેલ્લા થોડા સમયથી વડોદરાવાસીઓ માટે પસંદીદા સ્થળ બની ગયું છે। હરની બોટ દુર્ઘટના બાદ આ સ્થળે બોટિંગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જો કે તે પહેલા કોટના સ્થિત મહીસાગર નદીમાં ગેરકાયદેસર રીતે લોકોના જીવ જોખમમાં મૂકીને બે રોકટોક બોટિંગનો ધંધો ચલાવવામાં આવતો હતો। વડોદરા શહેરના તાંદલજા ખાતે રહેતા 5 યુવાનો કોટના ખાતે બપોરના સમયે નાહવા માટે પહોંચ્યા હતા, જ્યાં પાંચેય મિત્રો કાળઝાળ ગરમીમાં નદીમાં પાણીની મજા માણી રહ્યા હતા। દરમિયાન 20 વર્ષીય પટેલ જૈનુલ ઇબ્રાહિમ અને 19 વર્ષીય સોહેબ ઇરફાન પઠાણ નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જે જોતા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને નદીમાં ડૂબી ગયેલા બંને યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। લાંબી શોધખોળ બાદ બંને મિત્રોને સ્થાનિકોએ નદીમાંથી બહાર કાઢવા તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા। જો કે ફરજ પરના તબીબો દ્વારા બંને યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ મામલે કોટના ગામના સરપંચ નીતિન ઠક્કરે સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે લોકો ગરમીના સમયમાં અહીંયા નાહવા માટે આવે છે। ગ્રામજનો જ્યારે તેમને રોકે છે ત્યારે તેમની સાથે ઉગ્ર વર્તન કરી અમને રોકવા માટે તમારી પાસે કોઈ પરિપત્ર છે તેવા સવાલો કરીને ઘર્ષણ કરે છે। આ સ્થળ પર સાવચેતીના ભાગરૂપે બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જે પણ ઉખાડી નાખવામાં આવ્યા છે। પોલીસ સ્થળ પર હાજર હોય છે, પરંતુ તેમનું પણ અહીં આવતા લોકો સાંભળતા નથી। આજે જે બનાવ બન્યો તેમાં ગ્રામજનોએ જ આ યુવકને નદીમાંથી બહાર કાઢ્યા છે।